નમસ્કાર, હું પારુલ સુથાર, PSSM બ્લેસિંગ પરિવાર અમદાવાદ ગુજરાતથી તમારી સમક્ષ યુ કેન હીલ યોર લાઈફ પુસ્તકના આજના ઓડિયો નંબર 13માં પ્રકરણ નંબર 10માં હવે આપણે સંબંધો વિશે ચર્ચા કરીશું. મારા બધા જ સંબંધો સુસંવાદી છે. મને તેવું લાગે છે કે આપણું સમગ્ર જીવન એટલે સંબંધો. આપણા બધી જ વસ્તુઓ સાથે સંબંધો હોય છે. અત્યારની એટલે કે હમણાંની વાત કરીએ તો તમારો અત્યારે આ પુસ્તક સાથે સંબંધ થઈ ગયો છે, આ ઓડિયો સાથે સંબંધ થઈ ગયો છે અને તેના લીધે મારી સાથે અને મારા વિચારો સાથે પણ સંબંધ બંધાઈ ગયો છે. તમારા ખોરાક સાથે, આબોહવા સાથે કે વાહન વ્યવહાર સાથે અને લોકો સાથે કે વસ્તુઓ સાથે તમારે જે સંબંધો બંધાઈ જાય છે એ તમારી જાત સાથેના તમારા સંબંધનું પ્રતિબિંબ છે. તમે જ્યારે બાળક હતા ત્યારે તમારી આસપાસના મોટેરાઓ સાથે તમારે જે સંબંધો હતા તેનું પ્રતિબિંબ, તેની અસર તમારી જાત સાથેના તમામ સંબંધો ઉપર ખાસી પડે છે. એ સમયે એ સૌ મોટેરાઓએ આપણી સાથે વર્તન કર્યું હતું તેવું જ વર્તન આપણે આજે આપણી જાત સાથે કરતા હોઈએ છીએ. પછી તે સકારાત્મક હોય કે નકારાત્મક હોય. એક ક્ષણ માટે શબ્દોનો વિચાર કરો. જે શબ્દો તમે તમારી જાતને ઠપકો આપવા માટે વાપરો છો, શું એ શબ્દો તમારા મા બાપે તમને ઠપકો આપવા માટે વાપર્યા હતા તેવા જ નથી? તમારા વખાણ કર્યા ત્યારે તેઓએ કયા શબ્દો વાપર્યા હતા? મને ખાતરી છે કે તમે તમારી જાતના વખાણ કરવા એ જ શબ્દો વાપરશો. કદાચ તેઓએ ક્યારેક તમારા વખાણ કર્યા જ ન હોય તેવું બન્યું હોય તો તમે તમારી જાતના વખાણ કરવાનો વિચાર ન આવે અને કદાચ તમે એવું વિચારો કે તમારામાં વખાણ કરવા લાયક કોઈ વાત છે જ નહીં. હું આ માટે આપણા મા બાપનો વાંક જોતી નથી, કારણ કે આપણે સૌ સજા ભોગવનારા શિકાર છીએ. તેઓ પોતે જ જે જાણતા હોય ન હોય તે આપણને કેવી રીતે શીખવે? સોન્ડ્રા પુનર્જન્મ ઉપરના મહાન ચિંતક જેમણે સંબંધો ઉપર ખાસું કામ કર્યું છે. તેઓ દાવા સાથે કહે છે કે આપણો દરેક મહત્ત્વનો સંબંધ એ આપણા મા બાપ કે સાથેના સંબંધનું પ્રતિબિંબ છે. તેઓ તો ભારપૂર્વક કહે છે કે જ્યાં સુધી આ પ્રતિબિંબને આપણે દૂર નહીં કરીએ ત્યાં સુધી સંબંધોમાં આપણે શું જોઈએ છે તેનું ચિત્ર પેદા નહીં કરી શકીએ. સંબંધો એ આપણી જાતના આયનાઓ છે. આપણા સંબંધો વિશેની આપણી માન્યતાઓ કે તેની ગુણવત્તા જે આપણને ગમી જાય છે તેનો તરત પડઘો પડે છે. પછી તે આપણા બોસ હોય, સાથે કામ કરનાર હોય, નોકર હોય, મિત્ર હોય, પ્રેમી હોય, પત્ની હોય કે બાળક હોય, આ બધા લોકોની કોઈ પણ વાત જે તમે નાપસંદ કરતા હો છો તે તમે ક્યાં તો કરો છો અથવા તો નથી કરતા. જો તેઓની વાતો તમારા જીવનમાં પૂરક નથી બનતી હોતી તો તેવી વાતો તરફ તમે આકર્ષતા નથી કે નથી તમે તેને તમારા જીવનમાં સ્થાન આપતા. આપણા વિરુદ્ધ તેઓ તમારા જીવનમાં પીડા ઉત્પન્ન કરતી વ્યક્તિ વિશે ક્ષણભર વિચાર કરો. એ વ્યક્તિમાં તમને ન ગમતી 3 વાતોનું વર્ણન કરો. એવી વાતો જે તમે ઈચ્છો છો કે તે તેણી બદલી નાખે. હવે તમારા મહિલામાં ઊંડે સુધી ઝાંખો અને તમારી જાતને પૂછો, શું હું તેમના જેવો લાગુ છું? તેમના જેવી હરકતો મેં ક્યારે કરી હતી? આંખો બંધ કરીને આ આખી પ્રક્રિયા તમારા કરવાની જાતને થોડો સમય આપો. પછી તમારી જાતને પૂછો કે શું હું ફેરફાર કરવા રાજી છું? જ્યારે એ બધા વલણો, ટેવો અને માન્યતાઓ તમારા વિચાર અને વર્તમાનમાંથી તમે દૂર કરી દેશો તો એ બીજી વ્યક્તિમાં કાં તો બદલાવ આવી ગયો હશે અથવા તેણીએ તમારા જીવનમાંથી વિદાય લીધી હશે. તમારે એવો બોસ હોય જે વારંવાર ટીકાઓ જ કર્યા કરતો હોય અને કોઈ રીતે રાજી ન રહેતો હોય તો તમારી અંદર હૃદયમાં ઝાંખી કરજો. તમને માલુમ પડશે કે તમે પોતે કોઈક રીતે એમ જ વર્તતા હશો. પછી તમે એવું માનતા હશો કે બધા બોસ ટીકાખોર જ હોય છે અને તેઓને રાજી કરવા અશક્ય વાત છે. જો તમારે કોઈ કામદાર કે નોકર હોય જે તમારી વાત માનતો ન હોય અથવા તમારી સૂચના પ્રમાણે વર્તતો ન હોય તો સહેજ હૃદયમાં ઝાંખીને જુઓ કે શું તમે પણ આવું કરતા હતા? તો તે વાતને સુધારી દો. કોઈને નીચું પકડાવી દેવું એ વાત સહેલી વાત છે, પણ એનાથી તમારી પડેલી છાપ સાફ થઈ જતી નથી. બીજાઓને બદલી નાખવાનો આ જ એક માત્ર રસ્તો છે અને એ છે પહેલાં તમારી જાતને બદલી નાખો, તમારા વલણોને બદલી નાખો. કોઈકનો વાંક જોવો નિરર્થક છે. કોઈકનો વાંક જોવાથી આપણી શક્તિ આપણને બીજાને આપી દેતા હોઈએ છીએ. તમારી શક્તિ તમારી પાસે રાખો. શક્તિ વગર આપણે આપણા જીવનમાં ફેરફાર લાવી શકતા નથી. નિસહાય વ્યક્તિને કોઈ માર્ગ દેખાતો નથી. પ્રેમને કઈ રીતે આકર્ષવો? જ્યાંથી આપણે ઓછામાં ઓછી આશા રાખી હોય છે ત્યાંથી પ્રેમ આવતો હોય છે અને જ્યાં આપણે ખોળતા નથી હોતા ત્યાંથી પ્રેમ આવે છે. પ્રેમને શોધવા જઈએ તો ક્યારેક સાચો સાથી મળતો નથી, તેનાથી તો વિરહ અને દુઃખ જ પેદા થાય છે.
પ્રેમ ક્યારેય આપણી જાતની બહાર હોતો નથી. પ્રેમ આપણી અંદર જ સમાયેલો છે. પ્રેમ તરત જ મળે તેનો આગ્રહ ક્યારેય ન રાખતા. કદાચ એવું પણ બને તમારે જે પ્રેમ જોઈએ છે તેને તમારી તરફ ખેંચવા માટે તમે હજી તૈયાર ન પણ હો, અથવા તમે એટલા પરિપક્વ ન પણ થયા હો. જીવનમાં કોઈકની જરૂરત છે માટે તમે ગમે તેની ઉપર પસંદગી ઉતારી ન દેતા. તમારે શું જોઈએ છે તે પહેલાં નક્કી કરજો. કયા પ્રકારના પ્રેમને તમે પામવા માંગો છો. તમારા ગુણોની યાદી બનાવી દેજો અને જોજો એ ગુણોની યાદી જે વ્યક્તિમાં હશે તેને જ તમે આકર્ષી લેશો. પ્રેમ કે તમારા જીવનમાં આવતો નથી તેનું તમે નિરીક્ષણ કર્યું છે? શું તમારો વાંક દેખો સ્વભાવ છે? શું તમે નકામા છો? શું તમારા માપદંડો અન્યાયી છે? શું અભિનેતા જેવી તમારી છાપ છે? ગાઢ મૈત્રીનો ડર છે? કે પછી એવી માન્યતા ઘર કરી ગઈ છે કે તમે પ્રેમને લાયક નથી? પ્રેમ જ્યારે પણ જીવનમાં આવે તેને આવકારવાનો પ્રયાસ કરો. તેની જગ્યા કરી તેને પોષણ આપવાની તૈયારી કરો. પ્રેમાળ બનો અને તમને બીજા પ્રેમ કરવા માંડશે. પ્રેમ માટે ખુલ્લું દિલ રાખી તેને આવકારવા તૈયાર રહો. આ ચેપ્ટરની આજની અફર્મેશન: જીવનની અનંતતા વચ્ચે હું જ્યાં છું ત્યાં બધું જ પૂર્ણ, સંપૂર્ણ અને અખંડ છે. હું જે સૌ કોઈને જાણું છું તેઓ સૌ સાથે સુસંવાદ અને સમતોલ રીતે જીવું છું. મારા અસ્તિત્વની મધ્યમાં ઊંડે પ્રેમનો એક અનંત કૂવો છે. આ પ્રેમને હું હવે સપાટી ઉપર વહેવા દઉં છું. તે મારા હૃદયને, શરીરને, મનને, ચેતનાને, મારા અસ્તિત્વને બધી બાજુએથી પ્રકાશિત કરે છે અને હું એને અનેક ગણું થઈને પાછું મેળવું છું. જેટલો વધારે પ્રેમ હું વાપરું છું અને આપું છું તેટલો વધારે પ્રેમ સામે આપવા માટે મારી પાસે આવે છે. પ્રેમનો પુરવઠો અનંત છે. પ્રેમને વ્યક્ત કરવાથી મને સારું લાગે છે. એ મારા આંતરિક આનંદની અભિવ્યક્તિ છે. હું મારી જાતને ચાહું છું, તેથી હું મારા શરીરની પ્રેમપૂર્વક સાચવણી કરું છું. હું તેને પોષણયુક્ત ખોરાક અને પીણાં ખવડાવું છું. તેનું લાલન પાલન કરી સારા વસ્ત્રો પહેરાવું છું અને મારું શરીર સ્વાસ્થ્ય અને શક્તિ રૂપે તેનો પ્રેમપૂર્વક ચમકદાર પડઘો પાડે છે. હું મારી જાતને ચાહું છું માટે હું મારી જાતને આરામદાયક ઘર પૂરું પાડું છું જે મારી બધી જરૂરિયાતો સંતોષે છે અને ત્યાં રહેવાનો મને આનંદ આવે છે. મારા ઘરના બધા જ ઓરડાઓને હું પ્રેમના પ્રકાશથી ભરી દઉં છું જેથી મારા સહિત જે કોઈ તેમાં પ્રવેશે તેઓ આ પ્રેમને અનુભવી શકે અને પોષણ મેળવી શકે. હું મારી જાતને ચાહું છું એટલે હું મને સાચે જ ગમતી નોકરી કરું છું. જ્યાં મારી સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. હું એવા લોકો માટે સાથે રહીને કામ કરી રહ્યો છું જેઓ મને ચાહે છે અને હું તેઓને ચાહું છું અને મને સારી આવક થાય છે. હું મારી જાતને ચાહું છું એટલે હું જે કોઈ લોકોને જાણું છું તેઓ સાથે પ્રેમાળ રીતે વર્તન કરું છું. કારણ કે હું જેટલો પ્રેમ આપીશ તે વધીને તે મને પાછો મળશે. મારા વિશ્વમાં હું ફક્ત પ્રેમાળ લોકોને મારી તરફ ખેંચું છું કારણ કે હું જે છું તેનું તેવો પ્રતિબિંબ છે. હું મારી જાતને ચાહું છું એટલે હું ક્ષમા આપું છું અને ભૂતકાળને સદંતર ભૂલી જાઉં છું. ભૂતકાળના અનુભવોને દફનાવી દઉં છું અને મારી જાતને મુક્ત અનુભવું છું. હું મારી જાતને ચાહું છું એટલે હું સદંતર વર્તમાનમાં જીવું છું. દરેક ક્ષણનો અનુભવ કરું છું કે તે સૌ સારી છે અને તેથી મને ખબર છે કે મારું ભવિષ્ય ચમકદાર, આનંદી અને સલામત છે કારણ કે હું સૃષ્ટિનું વહાલું બાળ છું અને સૃષ્ટિ મારી પ્રેમપૂર્વક સંભાળ લે છે. મારા વિશ્વમાં બધું જ બરાબર છે. આજના ઓડિયોમાં આપણે અહીં વિરામ મૂકીએ છીએ અને હવે પછીના ઓડિયોમાં આપણે પ્રકરણ નંબર 11 વિશે ચર્ચા કરીશું. તમારો ખૂબ જ આભાર.